નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર હજી ગુજરાતના કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત અને તેને લાગુ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહી છે. મતલબ કે સિસ્ટમ છે તે ધારણા કરતા વધુ નીચે આવી છે અને અત્યાર સુધી બધા મોડેલોને ખોટા પાડી અને અમેરિકન મોડેલ પહેલેથી જે શક્યતાઓ વ્યક્ત કરતું હતું ગુજરાત તરફ સિસ્ટમ આવે તે પ્રકારની અને તેનો ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લંબાય તે પ્રકારની શક્યતાઓ માત્ર અમેરિકન મોડેલ જ વ્યક્ત કરતું હતું. તો તે આખરે સાચું પડ્યું છે અને અમેરિકન મોડેલ મુજબ જ સિસ્ટમની મુવમેન્ટ થઈ છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખૂબ જ સારો વરસાદ પડવાની શક્યતાઓ છે. સિસ્ટમ ગઈકાલે સાંજે જ મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને સિસ્ટમ મજબૂત થતાની સાથે ચોમાસું ધરી રાજસ્થાન ઉપર હતી તે વધુ નીચે આવી અને ઉત્તર ગુજરાતના ડીસા સુધી ચોમાસું ધરી આવી ગઈ છે. તો ડીસાથી લઈ અને લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી પસાર થઈ મધ્યપ્રદેશના ભાગો પરથી પસાર થઈ અને ચોમાસું ધરી બંગાળની ખાડી સુધી જઈ રહી છે. ચોમાસું ધરી એટલે કે સિસ્ટમ હાલવા માટેનો એક ટ્રેક કહી શકાય, કારણ કે એક ભેજનો પટ્ટો હોય છે અને આ ધરી ઉપર સિસ્ટમ છે તે ચાલતી હોય છે. ત્યારે ડીસા નજીક અત્યારે ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, રાત આખી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મુશળધાર વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જે વરસાદમાં વાવણીલાયક વિસ્તારથી વંચિત હતા તેવા વિસ્તારોમાં પણ રાત્રે અનેક સેન્ટરોમાં સારો વરસાદ જોવા મળ્યો છે અને કચ્છના ભાગોમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ અનેક વિસ્તારોમાં કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મેઘતાંડવ ગઈકાલે સર્જી દીધું હતું. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો સારો વરસાદ અનેક વિસ્તારમાં ચાલુ છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો, આજની જે લેટેસ્ટ અપડેટ મુજબ અમેરિકન મોડેલ મુજબ આજે સૌરાષ્ટ્રમાં બધી બાજુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ પડી શકે છે. બધી બાજુ સંભાવના છે. એટલે એવું કોઈ ના પૂછું કે અમારા વિસ્તારમાં આવશે કે નહીં, બધી બાજુ સંભાવનાઓ છે. ક્યાંક હળવો આવશે તો ક્યાંક હળવો મધ્યમથી ભારે વરસાદ પડશે. સિસ્ટમનો ટ્રફ જેમ ફરતો રહેશે તેમ વરસાદના વિસ્તાર છે તેમાં થોડી હલનચલન થતી રહેશે. જે સૂકા પવનો હતા તે પણ હટીને અત્યારે થોડા દૂર થઈ ગયા છે, જેના પરિણામે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને રાત્રિથી જ અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના ભાગોમાં. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત છે. જોકે વરસાદની તીવ્રતા છે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ હજી પણ આવનારી 24 કલાકની અંદર છૂટો છવાયો વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાલુ જ રહેવાનો છે. જેમાં કાંઠો વિસ્તાર છે ભરૂચ, અંકલેશ્વર, વાપી, વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ કોઈ સેન્ટરમાં હજી પણ ભારે વરસાદ પડશે. નર્મદા, તાપી જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, નડિયાદ સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમથી કોઈ સેન્ટરમાં ભારે વરસાદ હજી પણ ચાલુ રહેવાની શક્યતાઓ છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર ખૂબ સારી રહેવાની શક્યતાઓ છે. બધી બાજુ વધઘટ સાથે વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ દેખાઈ રહી છે, સારી એવી રહે તે પ્રકારની. કચ્છના ભાગોમાં પણ સિસ્ટમ છે તે થોડી મુવમેન્ટ કરતી રહેશે તેમ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થતો રહેશે. અત્યારની જે અપડેટ છે તે મુજબ કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ખાવડા, અંજાર, રાપર, ભચાઉ, ભુજ સહિતના ભાગો છે તેમાં સારી દેખાઈ રહી છે અને ત્યાં પણ હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ત્યાં પણ ભારે વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. અન્ય ભાગો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે, પરંતુ વધુ શક્યતાઓ ઉત્તર કચ્છ અને જે અંજારથી રાપર વચ્ચેનો ભાગ છે તે ભાગોમાં દેખાઈ રહી છે. એટલે ત્યાં મધ્યમથી ભારે વરસાદના સંજોગો વધુ દેખાઈ રહ્યા છે અને ખાવડા આજુબાજુ પણ સારી એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. તો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં હજી પણ વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની છે. સિસ્ટમની અસર હજી 2-3 દિવસ સુધી ચાલુ રહેશે, કારણ કે સિસ્ટમ ઝડપથી દૂર નહીં થાય, ગુજરાત નજીક જ રહેશે અને આના પરિણામ સ્વરૂપે એનો ટ્રફ જેમ ફેરફાર થતો રહેશે તેમ વરસાદના વિસ્તાર છે તેમાં પણ વધઘટ સાથે વરસાદ ચાલુ રહેશે. એટલે હજી પણ અનેક ક્ષેત્રોમાં સારામાં સારો વરસાદ પડવાનો છે. સૌરાષ્ટ્રના ભાગોના જે વિસ્તારોમાં વરસાદ હજી ઓછો છે તે વિસ્તારોમાં પણ વરસાદની ખૂબ સારી સંભાવના દેખાઈ છે. જે વિસ્તારોમાં ઓછી શક્યતાઓ હતી ત્યાં પણ વરસાદ થયો છે, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાના ભાગોમાં જે વરસાદની ઘટ હતી તેમાં પણ નોંધપાત્ર રીતે થોડો સુધારો થયો છે અને ત્યાં પણ વરસાદી માહોલ બની ગયો છે. ત્યાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે અનેક ભાગોમાં.
અને હજી પણ આપણને આશા છે કે આવા ભાગોમાં હજી જ્યાં વરસાદની ઘટ છે ત્યાં હજી પણ સારો વરસાદ થઈ જશે અને જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો ત્યાં પણ સારા વાવણી લાયક વરસાદના સંકેતો હજી પણ દેખાઈ રહ્યા છે. ધન્યવાદ.